ભાવનગર જિલ્લામાં રહેતા આ વ્યક્તિ અબોલ પક્ષીઓ માટે અનોખી સેવા કરી રહ્યા છે. માનવ જીવનમાં સેવા એ સૌથી મોટું ધર્મ માનવામાં આવે છે. અબોલ જીવો અને પક્ષીઓ પ્રત્યે કરાતી સેવાને પણ શ્રેષ્ઠ સેવા કહેવામાં આવે છે. આજના વ્યસ્ત જીવનમાં પણ અનેક લોકો એવા પણ છે જેઓ અબોલ પક્ષીઓ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. શહેરો હોય કે ગામડાઓ, અનેક સ્થાનો પર દરરોજ અબોલ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા સેવાભાવી લોકો પોતાના ઘરની છત પર કે ફાર્મ પર મોટા પ્રમાણમાં ચણ નાખીને અબોલ પક્ષીઓ માટે સેવા કરતા હોય છે. ભાઈ કામોયા સોરઠી આયર બાજુમાં રાણપડા ગામ અમારું, અને આ 99માં અમારા લગ્ન થયા. વડીલોના આશીર્વાદ રૂપી જે પૈસા આવ્યા હતા ત્યાંથી સારું કાર્ય કરવાની ભાવના હતી એટલે કબૂતરના શરણથી ચાલુ કર્યું. આજે 20 વર્ષ થયા છે અને આ કાર્ય અમે કર્યું અને અમને ગમ્યું એટલે હાકી છે અને આનંદ આવે છે. કબૂતર આમ તો ગણી ન હોય કાંઈ, પણ શરણ સણે છે એ ઉપરથી કરી તો અત્યારે 20-25 હજાર કબૂતર આવતા છે. શરણ અત્યારે એમાં શું છે, રોજનું તો કાંઈ નિયમિત ન હોય, જેટલા કબૂતર આવે એટલી નાખતા હોય. વરસાદનો એવો માહોલ હોય તો 35, 40, 45 મણ જેવું હોય છે. રાજુભાઈ કામળિયા જેઓએ 1999માં લગ્ન પ્રસંગે વડીલોના આશીર્વાદથી અનોખી સેવાની કામગીરીની શરૂઆત કરી હતી. તેઓ છેલ્લા 23 વર્ષથી નિયમિત રીતે આ પ્રકારની સેવાની કામગીરી કરી રહ્યા છે. દરરોજના માટે હજારોની સંખ્યામાં કબૂતરો અહીંયા ચણ ખાવા માટે આવતા હોય છે. નામ રોહિતભાઈ બાબરિયા છે, મારું ગામ શાંતિનગર. અને રાજુભાઈ કામળિયા કે જે ઘણા વર્ષોથી આ ચણ નાખવાનું, કબૂતરોને ચણ નાખવાનું કામ કરે છે. પુણ્યનું કામ છે. ભાઈનો મેન ધંધો કે ખેતીવાડી કે ઉદ્યોગો જે કાંઈ કરતા હોય, પણ સવાર દિવસ ઉગે અને ચણ નાખવું એક ભાઈના નિત્યક્રમમાં રહ્યું છે અને ઘણા વર્ષોથી એક ધારો કાર્ય કરતા આવે છે. બસ ભાઈ દ્વારા આવીને આવી પ્રવૃત્તિ તો ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે અનાથ દીકરીઓને લગ્નમાં કરિયાવર પૂરો પાડવો, કોઈ જગ્યાએ ચબૂતરો હોય તો ત્યાં શરણ પૂરી પાડવી, ગામમાં કોઈ નાના વર્ગનો, કોઈ મધ્યમ વર્ગનો કે છોકરીઓને શિક્ષણ માટે પૈસાની અછત હોય અને ભાઈના કોન્ટેક કરે તો ભાઈ બધાના કામ કરે છે. ભગવાન એને આવીને આવી શક્તિ આપે, બધાના કામ કરતા રહે. અને જ્યાં ખાસ કરીને જ્યાં શરણ નાખવાનું કામ ભાઈ કરે છે એ હું માનું ત્યાં સુધી આ વિસ્તારમાં લગભગ આખા જેસર તાલુકામાં રાજુભાઈ કામળિયા એક માત્ર જેવો વ્યક્તિ છે કે રોજ સવાર પડે ને એટલી કબૂતર માટે કે પક્ષીઓ માટે ચણ નાખતા હોય. એટલે ભગવાન આવીને આવી બળ, બુદ્ધિ અને ધન આપે એવી અમારી બધાની પ્રાર્થના છે. મારું નામ છે અશ્વિનભાઈ બાઘાભાઈ ખેરાળા, મારું ગામ છે દેપલા. અને આ જુવાર આવે છે અને અમે અહીંયા પુણ્યનું કરવી છે. અમને એમ કહે કે તમે અહીંયા નાખો, પછી આમાં જેવા પારેવા એવો એનો માહોલ કે હાલો કે આનો ટાઈમ છે 12 થી 12:30નો ટાઈમ છે. પછી આવે પારેવા, પછી 4-5 વાગ્યા સુધી રહે. પછી જેવા પારેવા આવે કે માનો કે અત્યારે બહુ વધી ગયા છે તો 25-30, 35 મણ, 40 મણ એમ જુવાર જાય છે. બીજા તો સવારમાં તમે જાણો તો સવારમાં દી ઉગે એટલે ખીલકોડી આવે, પછી આપણે પોપટ આવે અને સકેલા, બધા જનાવર આવે અને કારક પાછા પણ મોરે પણ આવે છે.